આજે સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓના ગ્રાઉન્ડમાં પહોંચી હતી। ત્યારબાદ બ્રહ્મકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચનમાં આવ્યું હતું। પારંપરિક પ્રવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37,000 વધુ આહિરાણીઓ માયાભાઈ આહિર, અનિરુદ્ધ આહિર, સભીબેન આહિર, મેક્ષ આહિર, ભાવેશ આહિરના તાલે પારંપરિક રાસ રમી હતી। ગ્રાઉન્ડ વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે। સવારે 8 વાગે રાસની શરૂઆત થઈ છે। 10:30 વાગ્યા સુધી સતત 1.5 કલાક સુધી ચાલશે। 2 લાખ વધુની લોકો સંખ્યા અલૌકિક નજારો જોવા ઉમટ્યો છે। આજે આહિરાણીનો મહારાસ ગરબાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે। દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી છે। એક સાથે શ્રી કૃષ્ણ યાદવ કુંડની 37,000 આહિરાણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આગળને વિશ્વ રેકોર્ડ સર્જાશે। ભગવાન શ્રી કૃષ્ણની ગોપીઓ સંગ વજ્ર રાસ જગ વિખ્યાત છે। તેમજ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર વધુ અને બાણાસુરની પુત્ર ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં આવા ગરબાની શરૂઆત થઈ હતી। આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વર્જવાણીમાં આહિર રાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલી રૂપે આવ્યા હતા। તેની સ્મૃતિ રૂપે આ મહારાસ યોજાયો છે। મહારાસની આગલી રાત્રે બેડ યાત્રા રાસ રમાયા હતા। મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું, જેમાં માલંદે આહિર દ્વારા લખાયેલા શ્રી કૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સભીબેન આહિર દ્વારા વજ્રવાણી રાસની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડ રાસ રચવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણ પૂર્તિ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ આહિર સમાજના કલાકારો ભવ્ય ડાયરનો રમઝટ બોલાવ્યો હતો। મહારાસને યાદગાર બનાવવા ભવ્ય આયોજન કરાયું છે। અખિલ ભારતીય મહારાસ સંગઠન દ્વારા દ્વારકા જગત મંદિર અદ્ભુત અને આંખોને આજી દેતી મનમોહક લાગતી રોશનીની સર્જાવવામાં આવી છે। પ્રવેશદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશની એવી જ જમાવટ કરાઈ છે। મંદિરમાં ભાગ રંગબેરંગી રોશનીની પ્રકાશમાં દેહ પ્યાર લાગી જ રહ્યો છે। અવનવ રંગબેરંગી રોશની જાણે કોઈ પ્રકાશ પથરાઈ હોય તેવું છે। મહારાસમાં તમામ બહેનો પોતાનો અસલ ગળો પહેરશે અને તારીખ 23 અને 24 જાગરણની રાત્રે માલંદે આહિરનો કંઠ અને કલમથી કંઠરાઈ સંકલિત થયેલ ભગવાન શ્રી કૃષ્ણની જીવનની મુખ્ય લીલાઓનું 100 કલાકારો ફાળકા સાથે સેન્ટિમીટ મેગા નાટક મુરલીધર મહારાજ રજૂઆત પામે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માયાભાઈ આહિર અને માલંદે આહિર કર્યું છે। ભારતમાં આશરે 4 કરોડ આહિર છે। આહિરોની ઐતિહાસિક ઉત્પત્તિ પર વિભિન્ન ઇતિહાસકારો એકમત નથી, પરંતુ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતાના યુગમાં પણ યાદવનું અસ્તિત્વ અનુભૂત થાય છે। એ યુગમાં તેમને આહિર, ગોપ અથવા ગ્વાળ તરીકે ઓળખવામાં આવતા હતા। અમુક વિદ્વાન આહિરોને શારીરિક બંધો ધ્યાનમાં લઈને તેમને આર્ય માને છે। પૌરાણિક દ્રષ્ટિથી આહિર અથવા આભીર અદિવંશી રાજા અહુકના વંશજ છે। શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યથાવિધ 2 પત્નીઓ હતી, દેવાયતની અને શર્મિષ્ઠા। દેવાયતની યદુ અને ત્રવુષ્ટા નામનો પુત્ર થયા। યદુના વંશજ યાદવ કહેવાય। યદુવંશી ભીમ સાતવના 4 પુત્ર થયા અને તેમને ઘણી પેઢીઓ પછી રાજા આહુકના થયા, જેમના વંશજ અભીર અથવા આહિર કહેવાય એવી માન્યતા છે।